નમસ્કાર, સ્વાગત છે આપનો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપણી સાથે હું છું શિવાની. ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે વિશ્વ માનસિક આરોગ્ય દિવસ વિશે. કારણ કે અત્યારે હાલના સમયમાં આપણે જોઈએ છે કે દર 2 વ્યક્તિ અત્યારે જો સર્વે કરવામાં આવે તો આપણે કોઈ પણ સર્વે કરીશું તો પણ કોઈને કોઈ એવી માનસિક રીતે સમસ્યા જોવા મળે છે. કોઈ ડિપ્રેશનનો શિકાર થયેલા જોવા મળે છે, કોઈને તણાવ એટલો બધો હોય છે. એટલે કે હાલની જે પણ આપણે દેખાદેખીના સમયમાં જીવી રહ્યા છીએ, જે પણ આપણે અદ્યતન ટેકનોલોજીના સમયમાં જીવી રહ્યા છે, હવે આ બધાની વચ્ચે ટેકનોલોજીની વાત ક્યાંથી આવે? કારણ કે ટેકનોલોજી એટલે કે આપણે સોશિયલ મીડિયાનો સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ અને આમાં સોશિયલ મીડિયામાં આપણે એટલા બધા રચ્યા પચ્યા થઈ જાય છે કે આપણને સોશિયલ લાઈફ શું છે તે ખ્યાલ નથી હોતો અને તેને કારણે પણ આપણે ડિપ્રેશનનો શિકાર બનતા હોય છે. એટલે કે એકલવાયુ જીવનના કારણે પણ લોકો ડિપ્રેશનનો શિકાર બનતા હોય છે. વિશ્વ માનસિક આરોગ્ય દિવસ એટલા માટે મનાવવામાં આવે છે કે લોકોમાં જે બીમારીઓ અત્યારે ડિપ્રેશનની, તણાવની જે પણ વધી રહી છે, માનસિક બીમારીઓ જે વધી રહી છે તેના પ્રત્યે જાગૃતિ આવે અને લોકો એ સમજે કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ અતિશય આપણે એ વસ્તુને જો આપણા મન ઉપર લઈ લઈશું તો તે માનસિક રોગનું જ આપણે શિકાર બનીશું. તેનાથી કઈ રીતે દૂર રહેવું જોઈએ? માનસિક રોગના જે બીમારીઓ હોય છે તે દર્દીઓના શું પ્રાથમિક લક્ષણો હોય છે, તેને કઈ રીતે દૂર કરવામાં આવે છે, કઈ રીતે કાઉન્સેલિંગ કરવામાં આવે છે, શા કારણે અત્યારે ડિપ્રેશનના કેસો સતત વધી રહ્યા છે. અને આ વખતે જો આપણે ડિપ્રેશનની વાત કરીએ, માનસિક આરોગ્ય દિવસ જે અત્યારે મનાવવામાં આવી રહ્યો છે તેમાં સૌથી વધારે જે આંકડા આવ્યા છે તો એ ડિપ્રેશનના સતત આંકડા વધી રહ્યા છે. અને જે હોનારત છે, જે તાજેતરમાં જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું, આવી જે ઘટનાઓ, આવી જે હોનારત છે તેમાંથી જો કોઈ વ્યક્તિ પસાર થયું છે તો એ વ્યક્તિને પણ એવા પ્રકારનું ડિપ્રેશનનો અથવા માનસિક બીમારીનો તે લોકો રોગ બનતા હોય છે. માટે જાગૃતિ લાવવાનો દિવસ તો છે જ, પરંતુ સાથે સાથે જે આંકડાઓ છે તે પણ આપણા માટે ચોંકાવનારા છે. તેનો ઇલાજ કઈ રીતે કરવામાં આવે છે, જે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે આપણા સરકાર દ્વારા, હેલ્પલાઇનમાં દરરોજ 200થી વધુ કોલ વધી ચૂક્યા છે. મોટાભાગે ડિપ્રેશનના, તણાવના કે પછી રોજિંદા જીવનમાં તે કોઈ પણ એવો દેખાદેખીનો ભોગ બનતા અને દેખાદેખીને કારણે પણ તેમને જે ઈર્ષ્યા થતી હોય છે તેને કારણે પણ તેમના મગજ ઉપર બહુ જ ખરાબ અસર પહોંચતી હોય છે. તો આ શા કારણે પહોંચતી હોય છે અને સાથે જે લોકોમાં ડિપ્રેશનના સંકેતો હોય છે તે કયા સામાન્ય સંકેત હોય છે, આ તમામ વિશે આજે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડૉક્ટર કલરવ મિસ્ત્રી, મનોચિકિત્સક છે, રિચર્ડ મેકવાન કે જો સાયકોલોજિસ્ટ છે. આ બંનેનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમમાં. કલરવજી, જે આપણે અત્યારે માનસિક આરોગ્ય દિવસની જે અત્યારે વાત કરી રહ્યા છે, વિશ્વ માનસિક આરોગ્ય દિવસ કે જે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે, વિશ્વભરમાં ઉજવાઈ રહ્યો છે અને અત્યારે જરૂર પણ છે. મારા કરતાં કદાચ વધારે તમને લોકોને ખ્યાલ હશે કે અત્યારના સમયમાં લોકો ડિપ્રેશનનો, તણાવનો અથવા કોઈ પણ એવા નજીવી બાબત પણ પોતાના મગજ ઉપર એટલી હાવી થવા દે છે કે નાની અમથી વાત પણ તેમના મગજ ઉપર હાવી થઈ જતી હોય છે. તેને કારણે પણ તેમને માનસિક બીમારી થવાનું જોખમ રહેતું હોય છે. સૌપ્રથમ તો વિશ્વ માનસિક આરોગ્ય દિવસ ઉપર તમે શું કહેવા માંગો છો? WHO દર 10 ઓક્ટોબરમાં આ રીતે વર્લ્ડ મેન્ટલ ડે ઉજવવામાં આવે છે અને દરેક વર્ષ બાજુ એની થીમ હોય છે. એની પાછળનું કારણ કે માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે અને કઈ રીતે આપણે એના રિલેટેડ જે સ્ટિગ્મા છે આપણે દૂર કરી શકીએ છીએ. તો આ વર્ષે જે થીમ છે એમાં ઇટ્સ ઓકે નોટ ટુ બી ઓકે, મતલબ કે WHO એવું નક્કી કર્યું કે જ્યારે બી તમારા નજીકના સ્નેહીજનો, મિત્રો, પરિવારજનો અથવા તો આપણી આસપાસના લોકો અથવા તો આપણી સાથે જે સંકળાયેલા લોકો અથવા તો તમે પોતે કોઈ પણ પ્રકારની માનસિક સ્થિતિથી અથવા તો માનસિક બીમારીથી પીડાતા હોય, જેમાં કે તમને કશું ગમે નહીં, કંટાળો આવે, ઉત્સાહ નહીં, ઉમંગ નહીં, ધગસ નહીં, રડવું આવે, એકલપણું લાગે, જિંદગીથી કંટાળી ગયો છું, ક્યાંય દૂર જતો રહું, મરી જવું તો સારું, અથવા તો કોઈ પણ પ્રકારનો અકારણ ભય, જ્યારે પણ આવું લાગે, અનિદ્રાની સમસ્યા, કોઈ પણ પ્રકારનું વ્યસન, જ્યારે પણ આવા લક્ષણો જોવા મળે જેના લીધે તમારે પોતે ડિસ્ટર્બ લાગો અથવા તો તમારી સાથે જે સામાજિક માળખું સંકળાયેલું છે તેમાં ઇન્ટરફિયર થાય અથવા તો તમારી રોજિંદી ક્રિયાઓમાં તકલીફ થાય, મતલબ કે તમે કઈ ના કઈ રીતે માનસિક રૂપે સ્વસ્થ નથી, તો તમારે કોઈ પણ પ્રકારના સાયકોલોજીસ્ટ અથવા તો ઇમોશનલ કનેક્શનની અથવા તો સાયકેટ્રિસ્ટની જરૂર છે. તો આ જે માનસિક બીમારી જે દરબરે વધતી જાય છે, જેને નોર્મલી લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસઓર્ડર કહેવામાં આવે છે. પહેલા આપણે જો લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસઓર્ડર કહેવામાં તો ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અથવા તો બ્લડ પ્રેશરની સમસ્યા અથવા તો જે લીવરની સમસ્યા હતી અથવા તો જે ડાયજેસ્ટિવ સિસ્ટમની સમસ્યા હતી કે જે ખાણીપીણીથી અને જે આપણે જે રોજિંદી ક્રિયાઓથી થતી હોય છે એના લીધે કરવામાં આવે છે. આજકાલ આપણે જોઈએ છીએ કે ટેકનોલોજીના લીધે જે માનસિક બીમારી થઈ રહી છે અથવા તો જે તમારા ઇમોશન્સ નેચર અથવા તો એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ, મતલબ કે આસપાસ જે કઈ ટાઈપનું વર્તન છે, કઈ પ્રકારનું વાતાવરણ છે, તેની અસર તમારા માનસિક ઉપર
સ્વાસ્થ્ય ઉપર થઈ રહી છે, જેના લીધે એ લોકો એક લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસઓર્ડરની કેટેગરીમાં ગણવામાં આવી છે. અને એ લોકો એક પ્રિડિક્ટ કરે છે કે ઇન અપકમિંગ 10 years 15 years ડિપ્રેશન વુડ બી ધ નંબર 1 કોઝ ઓફ ડિસેબિલિટી. મતલબ કે માણસની ડિસેબિલિટી થવામાં ડિપ્રેશન એક મહત્વનો ભાગ ભજવશે. એના માટે એના પ્રત્યે જાગૃતતા ફેલાવી, એના પ્રત્યે અવેરનેસ ફેલાવી અને તમે પોતે મેન્ટલ હેલ્થ કઈ રીતે સ્વાસ્થ્ય સારી રીતે રાખી શકો તેના માટેની તકેદારી રાખવી એ ખૂબ જ જરૂરી છે. રિચર્ડજી, વિશ્વ માનસિક આરોગ્ય દિવસ આના વિશે લોકોમાં જાગૃતિ આવે તે કેટલી જરૂરી છે અને અદ્યતન જે અત્યારે જીવનશૈલીમાં લોકો જીવી રહ્યા છે, દેખાદેખીનો અત્યારે જે આપણે યુગ જીવી રહ્યા છે, ત્યારે ખાસ લોકોમાં આ દિવસ પ્રત્યે જાગૃતિ આવે અને દિવસ પરથી શું સમજવું જોઈએ, શું શીખવા મળતું હોય છે? વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે આજે રાખેલો છે, ત્યારે મને લાગે સૌથી વધારે જે તમે વાત કરી એ સાચી અવેરનેસનો અભાવ મને દેખાઈ રહ્યો છે. મોટાભાગના લોકોને તમે જ્યારે માનસિક બીમારીની વાત કરો ને ત્યારે એ પોતે જ દૂર રહેવા માંગે. કેમ? કારણ કે સોસાયટી એમને ગાંડા કહી દેશે. પોતે અંદરથી જાય છે, અંદરથી સખત પ્રોબ્લેમમાં છે, મુશ્કેલીઓમાં છે, પોતે સહન નથી કરી શકતા. ખાલી એકલતા, આંસુઓ, દુઃખ એ બધું એમને ખ્યાલ છે એમના પોતાના વિશે. પણ જ્યારે પણ કોઈની સપોર્ટ લેવાની જરૂર પડે ત્યારે આપણી સોસાયટી એવી વ્યવસ્થા, એવી શું કહેવાય, એક કલંકરૂપ, એક સ્ટિગ્મા બનાવી દીધું છે કે ના આવું એટલે કહેવાય જ નહીં. એટલા માટે મને લાગે સૌથી મોટી અવેરનેસ જે ફેલાવાની છે, અને ઇટ ઇઝ ઓકે નોટ ટુ બી ઓકે, મીન્સ તમે શક્ય છે કે તમે માણસ છો, કોઈ જગ્યાએ તમે મુશ્કેલીમાં હોઈ શકો, તમને સપોર્ટની જરૂર છે. તમારું આપણે ઘણી બધી વખત હું કહું છું કે આપણો પંખો 5 પર ચલાવવાનો હોય, એની કેપેસિટી 5 પર હોય, પણ આપણે 10 પર ચલાવતા થઈ ગયા હોય, કારણ કે એટલું બધું પ્રેશર હોય. અને એવા સમયોમાં તમને જરૂર છે કે તમે રિલેક્સ થાઓ, તમે શાંતિથી બેસો, તમે લોકોને વાત કરો. અને મને એવું લાગે છે કે સૌથી મોટું જે એ છે એ સાચી વાતોનું અવેરનેસ. કારણ કે ઘણા બધા લોકોએ પોતપોતાની રીતે જ બધું કર્યું છે અને એના કારણે એ લોકો બહાર નથી આવ્યા. પહેલાં તો બહાર જ નથી આવ્યા, અથવા તો આવ્યા છે તો એવી જગ્યાએ ગયા છે કે જ્યાં યોગ્ય માહિતી ના મળી હોય, જ્યાં યોગ્ય સપોર્ટ ના મળ્યો હોય. અને એટલા માટે સૌથી મોટી વાત મને એવું લાગે છે આજના દિવસોમાં પણ કે આપણે સાચી અવેરનેસ ફેલાવી દઈએ આ દિવસોની અંદર, તો મને લાગે ઇટ ઇઝ ઓકે નોટ ટુ બી ઓકે એ સૂત્ર કામ લાગશે. બિલકુલ, અને લોકોમાં અવેરનેસ ફેલાવવી પણ જરૂરી છે. ખાસ જે રીતે હોનારતમાંથી પણ પસાર થનાર 5માંથી 1 વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર છે. અને રિચર્ડજી, જ્યારે આપણે એમાં વાત કરીએ તો યુથની સૌથી મહત્વની વાત આવે છે કે અત્યારનું યુથ સૌથી વધારે ડિપ્રેશનનો શિકાર બને છે, તો એ શા કારણે? સૌથી વધારે યુથ એડોલન્સની અંદર તમે જો સુસાઇડનું પણ, સ્ટુડન્ટમાં સુસાઇડનું પ્રમાણ કેમ વધારે છે? ઘણી બધી વખત આપણે એક ગીત મને યાદ આવે છે કે જે એમ કહેતું હતું કે બુઝુર્ગોને કહેલા હૈ કે અપને पैरों पे खड़े होके दिखलाओ तब ये जमाना तुम्हारा है. પછી આગળ એવું કહે છે કે इस जमाने के सुर ताल पे चलते चले जाओ फिर ये तराना ફસાના तुम्हारा है. મને બીજું કશું નહીં સમજ પડી, પણ ફસાના સમજ પડી ગઈ કે આ જગતે એક સૂર ખોલ્યો છે. મીન્સ તમે બિચારો માણસ ઊભું થયું હોય, જો નાનું બાળક, એને મોટું દફતર આપી દીધું, પછી એમ કીધું કે બેટા તારે ભણવાનું છે, જેથી 10મું અને 12મું અને 10મું 12મું ગમે તેમ પાસ કરે, પછી એને આ નીટ ને પેલું એટલી બધી એની અંદર તમે નાખી દીધો છે કે આ સૂર તાલ પર ચલતે ચલે જાના હૈ. અને એની અંદર સૌથી વધારે જે મને દુઃખદ લાગે છે જુવાનો છે. અને જુવાનોએ પોતાની જાતને કારણ કે ઇટ ઇઝ કુલ કે પછી આ ચાલે, અથવા તો ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, અને આ બધા જ એવી વાતો પોતે જ લઈ લીધી છે. અને સૌથી મોટું કારણ મને એવું લાગે છે જે 25 વર્ષ કે 10-15 વર્ષ પહેલાં જે નહોતું, એ ડિજિટલ મીડિયા. એ હું ઓલવેઝ કહું છું કે ઓડિયો વિઝ્યુઅલ મીડિયા એ પુશ ફેક્ટર છે, મીન્સ તમારે પુશ કરવું પડે, તમારું ફિલ્મ જુઓ. પણ ડિજિટલ મીડિયા એ પુલ ફેક્ટર છે. જો તમે હું અત્યારે મારા ફોનની અંદર વોટ્સએપમાં જોઉં તો મારે કેટલે બધા આવશે ને કોનું વાત કરવાની, રાઈટ? તમે તરત જ તમને પુલ કરી નાખે છે. તમે યુટ્યુબ પર જાઓ, તમે ઇન્સ્ટામાં જાઓ, તમે ફેસબુક પર જાઓ, પુલ કરી નાખે છે. અને એટલા માટે જુવાનો સમજી નહીં શક્યા કે તમારો ઉપયોગ થઈ રહ્યો છે, તમને કોઈક વસ્તુ એટલી બધી કંટ્રોલ કરી રહી છે કે તમે નાની ઉંમરે સમજી ના શકો. એ પહેલાં મીન્સ તમારું કોઈ સ્ટેટસ નથી, એ પહેલાં તમારું સ્ટેટસ
તમારો કોઈ પ્રોફાઇલ નથી, એ માટે પ્રોફાઇલ પિક્ચરો, પ્રોફાઇલની બધી વાત કરે છે. અને એટલા માટે રિયલ લાઈફ એ એટલી બધી હાવી કરી ગઈ છે કે રિયલ લાઈફની અંદર એમને સમજ જ નહીં પડતી. તમે જુઓ કે કેટલા બધા જુવાનોએ મારી નાખવાનું, ચપ્પુ મારી દેવાનું, કોઈને ગોળી મારી દેવાનું, એ બધું કેટલું સામાન્ય થઈ ગયું છે. કેમ? કારણ કે એ લોકોએ જ્યારે પણ ગેમ્સ રમ્યા છે, તમે જુઓ કઈ ગેમ્સ આજે એવી છે કે જેની અંદર કોઈનું કિલ ના કર, કોઈને ખૂન ના કરવાનું, કોઈ માર્યા વગર આગળ ના લેવલ જવાનું હોય. અને એટલા માટે રિયલ લાઈફની અંદર એટલું નોર્મલ થઈ ગયું. પણ પેલો માણસ જાહેરની અંદર કોઈ લાફો માર દે, મમ્મી પપ્પાને ચાકુ માર દે, કે પબજી ના રમાડો તો ખૂન કરી નાખ, આ બધું એકદમ નોર્મલ થઈ ગયું છે. એમને ખબર જ નહીં પડતી રિયલ અને રિયલ લાઈફનો ડિફરન્સ. અને એટલા માટે હું તમને કહું, સૌથી વધારે અત્યારે કોઈક ફસાયેલું હોય, જેને ખરેખરની બહુ જરૂર છે, એ જુવાનો છે. અને મને લાગે એની માટે બહુ જ અગત્યના કામ કરવાની જરૂર છે. એમને પોતે જ અવેરનેસની જરૂર છે કે બકા ફેસબુક કે પછી વોટ્સએપ એ બધું ફ્રી એટલા માટે આપે છે કે તું પોતે એનો ડેટા થઈ ગયેલો છે, તો તું પ્રોડક્ટ બની ગયેલો છે. અને એ જો માણસ નહીં સમજે તો એ એના મોટા ભાગનો સમય એની અંદર આપી રહે છે. અને લોકો બિલિયનર્સ થઈ ગયા છે એમના પોતાના લીધે. એટલા માટે એ વાત મને લાગે મને લાગે આજના દિવસનું સૌથી મોટી વાત છે કે જ્યાં ડિજિટલ મીડિયાએ પુલ ફેક્ટર તમને ખેંચી પાડે છે, એની અંદર મને લાગે જુવાનો ફસાઈ ગયા એવું મને લાગે છે. જી બિલકુલ. કલરવજી, માનસિક રોગની સમસ્યા ધરાવતા દર્દીના શા કારણે આ દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે? કોઈ પણ પ્રકારની માનસિક બીમારીઓ થાય છે એના માટે મુખ્યત્વે 3 કે 4 કારણો મહત્વનો ભાગ ભજવે છે. સૌથી પહેલી વસ્તુ છે કે હેરિડિટરી જીનેટિક ફેક્ટર્સ, મતલબ કે તમારા માતા કે પિતા તરફથી 3 પેઢીઓમાં કોઈને પણ ડિપ્રેશન, એન્ઝાયટી, સ્કિઝોફ્રેનિયા, વિચારવાયુ અથવા તો વ્યસનના કોઈ પણ બીમાર હોય તો તેના જીન્સ આગળ જવાના મોસ્ટલી ચાન્સીસ રહેતા હોય છે 0 to 5%. જો બંને માતા પિતામાં 3 પેડિગ્રીમાં હોય તો ચાન્સીસ વધી જાય છે બાળકમાં આવવાના. બીજી વસ્તુ કે ગર્ભમાં, મતલબ કે જે બાળકનો જે મગજનો વિકાસ થાય છે ફર્સ્ટ મંથ ઓફ પ્રેગ્નન્સી, આઈડિયલી તો 0 મંથ ઓફ પ્રેગ્નન્સી કહેવામાં આવે છે, કે જ્યારે સગર્ભા સ્ત્રીની પોતાની માનસિક સ્થિતિ કેવી છે તેની અસર તેના રહેલા ગર્ભના બાળકના માનસિકતા સાથે સંકળાયેલી હોય છે. અને આ 9 મંથ્સની પ્રેગ્નન્સી દરમિયાન માતાની માનસિક સ્થિતિ કઈ રીતની છે, તેના હસબન્ડ કે તેના સાસી વહુ કે પરિવારજનોની તેની સગર્ભા સ્ત્રી પ્રત્યેનો વ્યવહાર કેવો છે, તે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે બાળ માનસિકતા ઉપર. બીજી વસ્તુ કે જન્મ્યા પછી બાળકનો ઉછેર કેવા સંજોગોમાં થાય છે, કયા વ્યક્તિઓ સાથે થાય છે અને કયા કારણો વચ્ચે થાય છે, તેના લીધે તેની પર્સનાલિટી લગભગ 12 કે 14 વર્ષ સુધી મેન્ટેન રહે છે. આ સમયગાળા દરમિયાન કઈ પણ પ્રકારની ટ્રેજેડી આવી ગઈ અથવા તો અનઇવેન્ટફુલ સર્કમસ્ટન્સીસ આવી ગયા, મતલબ કે કોમ્પ્લિકેટેડ પ્રેગ્નન્સી થઈ ગઈ અથવા તો પ્રેગ્નન્સીમાં ડોમેસ્ટિક વાયોલન્સ થઈ ગયું, મધર સ્ટ્રેસમાં જતી રહી, આલ્કોહોલ સ્મોકિંગ કરવા મળી, એન્ટી ડિપ્રેશનની દવાઓ ખાવા મળી, અથવા તો એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ મતલબ સાસુ વહુના ઝઘડાના લીધે બાળકોની શેરિંગ ઉપર અસર થતી હોય છે, અથવા તો ડોમેસ્ટિક વાયલન્સ મતલબ હસબન્ડ પોતે પોતાના વાઇફ પ્રત્યે અથવા તો પોતાના ઘર પ્રત્યે સંભાળી નથી શકતો, એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ રાખે છે, તો એના લીધે જે સામાજિક માળખું બગડતું જાય છે. અથવા તો વર્કિંગ પેરેન્ટ્સ કે જે માતા પિતા બંને વર્કિંગ છે, પોતાના બાળકના ઉછેર માટે તે કેર ગીવર કે અટેન્ડરના સહારે કરી નાખે છે, તો આ બધાના લીધે જે બાળકની પરવરિશ પર જે ખૂબ જ મહત્વનો અસર પડે છે. અને મેઇન વસ્તુ છે કે તમારું પિયર પ્રેશર, મતલબ કે બાળકો જે મોટા ભાગનો સમય એ સ્કૂલમાં ગાળે છે, કયા મિત્રો સાથે ગાળે છે, એ મિત્રો કયા ફેમિલીમાંથી આવ્યા છે, એ ફેમિલી વાળાએ તે પોતાના મિત્રો સાથે કઈ રીતનું વર્તન કર્યું છે, શિક્ષકનો વ્યવહાર બાળકો સાથે કર્યું છે, અને બીજી વસ્તુ કે બાળકો કઈ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ છે. મિસ્ટર રિચાર્ડ મેકવાને બહુ સારી વસ્તુ કીધી કે ઇમોશનલ કનેક્શન ઓછા થઈને ડિજિટલ કનેક્શન વધી ગયા છે, કે માતા પિતાને પોતાના માટે ટાઈમ નથી તો હું પોતાના હસબન્ડ વાઇફ પ્રત્યે અથવા તો બાળકો માટે શું કામ હતું. આ જ બાળકો જે પોતાની એજ એપ્રોપ્રિએટ મેચ્યોરિટી હજુ બિચારામાં ડેવલપ નથી થતી હોતી, તો પોતાની જે સમસ્યા છે તે ઉકેલ કરવા માટે તે નેટ ઉપર અથવા તો કોઈ પણ ડિજિટલ કનેક્શન તરફ વધી જાય છે, તેને ઊંધા રવાડે ચડી જાય છે, સોશિયલ મીડિયાના વળગાડે વધારી રહે છે, અને બીજું વ્યસન તરફ વધી જાય છે. જે યંગ જનરેશન જે આપણે વાત કરીએ છીએ કે યંગ જનરેશનની વાત છે, જેનઝી, આલ્ફા જનરેશન કે મિલેનિયલ, ટેકનોલોજીના લીધે એ લોકો એટલા અધીરા થઈ ગયા છે, બેબાકડા થઈ ગયા છે કે શોર્ટ ટર્મ ગ્રેટિફિકેશન, મતલબ કે ઊંચા મતલબ છોટા સમયમાં એમને તરત પોતાની પ્રોફાઇલ બનાવી છે અથવા તો પોતાને હાઇલાઇટ થવું છે, મહેનત વગર શોર્ટ ટર્મમાં. બીજું કે પેશન્સ અથવા તો ધીરજ નથી, એટલા અધીરા રહી ગયા છે કે
વેલિડેશન જોઈએ, એમને કઈ પણ પ્રકારના વેલિડેશન જોઈએ કે હું કઈ પણ વ્યક્તિ કરું તો મને કેટલો રિસ્પોન્સ મળે છે, કેટલી લાઇક્સ મળે છે, કેટલા કોમેન્ટ્સ વધે છે, કેટલા ફોલોવર્સ છે, એ પ્રમાણે તેને પ્રોફાઇલ અને આઈડેન્ટિટી હોય છે. હવે જો તમારો હેપીનેસ ઇન્ડેક્સ એ બીજાના વ્યવહાર ઉપર ડિપેન્ડ હોય, મતલબ કે પોતે સેલ્ફ એસ્ટીમ કેટલો ડાઉન છે કે પોતાના ઉપર કોન્ફિડન્સ નથી, આ કોન્ફિડન્સ લો વાળી વ્યક્તિ એ આગળ જતા જ્યારે બી અનફેવરેબલ સર્કમસ્ટાન્સીસ આવે છે, મતલબ કે વી હેવ ટુ એક્સેપ્ટ એન્ડ એડજસ્ટ ધ પર્સન એન્ડ સિચ્યુએશન ઇઝ ધેર. દુનિયા આપણા પ્રમાણે નથી ચાલતી, આપણે એમાં એક્સેપ્ટન્સ લાવવું પડશે અને એડજસ્ટેબિલિટી લાવવી પડશે. જો આ એક્સેપ્ટન્સ ને એડજસ્ટેબિલિટી નહીં આવે તો ધીરે ધીરે આપણે પેનિક એટેક્સ, એન્ઝાયટી, ડિપ્રેશન અથવા તો વિવિધ પ્રકારના એડિક્શનનો શિકાર બનીશું. એટલા જ માટે કહેવાય છે કે ટેકનોલોજી સાથે સાથે તમારે માનસિક રૂપે કઈ રીતે સ્વસ્થ રહેવું, તમારે વિલ પાવર કઈ રીતે સ્ટ્રોંગ બનાવો અને ફોમોથી દૂર રહેવું. આજકાલની જે યંગ જનરેશન છે એ આપણે જોઈએ છે કે ફોમોનું ઓલ્ટરનેટિવ, મતલબ કે જોય ઓફ મિસિંગ આઉટ, કે મતલબ હું એકલો છું, ખુશી છું, સોલો ટ્રીપર, એન્વાયરમેન્ટ સાથે કનેક્ટ થાય, પ્રકૃતિ સાથે કનેક્ટ થાય, આઈ લવ માય સેલ્ફ વાળો એટીટ્યુડ રાખે. અમુક એવા પણ વ્યક્તિ છે કે જે સેલ્ફ સેન્ટર રહે, મતલબ કે મારી ખુશી માટે મારે કોઈના પર ડિપેન્ડ રહેવાની જરૂર નથી, હું મારો પોતાનો રસ્તો બનાવી શકીશ અથવા તો હું પોતાની જાતને કઈ રીતે ખુશ રહું એના ઓલ્ટરનેટિવ શોધી શકીશ. તો જે યંગસ્ટર જે જનરેશન છે એ 50-50 ડાયલેમામાં છે. અમુક લોકો સાયકેટ્રીને એક્સેપ્ટ પણ કરે છે, સ્ટિગ્મા એટલો દૂર રહ્યો છે. પહેલા એવું હતું કે હું સાયકેટ્રિક પાસે જઈશ તો મને ઊંઘની ગોળીઓ આપી દેશે, આદત પડી જશે. કલરવજી, આના પ્રારંભિક લક્ષણો કેવા હોય છે? કારણ કે આપણે જોઈએ તો આમ તો એ વ્યક્તિ ખૂબ જ સામાન્ય દેખાતો હોય છે કે જેને આ પ્રકારની બીમારી હોય છે, ત્યારે કઈ રીતે ઓળખી શકાય કે આપણા કોઈ અંગત વ્યક્તિ છે અથવા સંબંધી છે અથવા મિત્ર છે કે તે આ બીમારીનો શિકાર છે? તેના પ્રારંભિક લક્ષણો આપણે કેવા જોવા મળતા હોય છે? જ્યારે તમારા નજીકના વ્યક્તિ અથવા તો બાળકો કે સગાવાલા, સ્નેહી સંબંધીઓ વાણી, વર્તન અને વ્યવહારમાં ચેન્જ જોવા મળે, મતલબ કે તે નાની નાની વાતમાં ગુસ્સો કરે, ચીડચીડાપણું કરે, વડીલોની સામે તોછડું વર્તન કરે, છૂટી ચીજવસ્તુઓ ફેંકે, મોબાઈલ, કાચના વાસણો, ટીવીના રિમોટ, સોશિયલાઇઝેશન ઓછું થઈ જાય, મતલબ એક જે બધા જોડે વાતચીત કરતો હોય, સાથે મળીને જમતો હોય, વાર્તાલાપ કરતો હોય, તે એકદમ સુનમુન રહે, ગુમસુમ રહે, 10 વાર બોલે તો એક વારમાં જવાબ આપે, અનિદ્રાની સમસ્યા થાય. આ બધા સિમ્પટમ્સ પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે કઈ ના કઈ રૂપે સ્ટ્રેસમાં હોઈ શકે. તો એના માટે ઇમોશનલ કનેક્શન કરવું, બોન્ડિંગ કરવું અને માનસિક હૂંફ આપવી ખૂબ જ જરૂરી છે. આના પણ ક્રાઇટેરિયા છે કે એવું નહીં કે 1-2 દિવસ માટે કે 1-2 કલાક માટે તમે ગુસ્સામાં થયા, ચીડચીડાપણું કર્યું, ઊંઘ નહીં આવી તો તરત એને પકડીને સાયકેટ્રિસ્ટ પાસે કે સાયકોલોજીસ્ટ પાસે લઈ જાઓ. લગભગ ફોર 2 અઠવાડિયા, મતલબ કે 2 અઠવાડિયાથી બી વધારે અને ઓલમોસ્ટ ફોર મોસ્ટ ઓફ ધ ડે, મતલબ દિવસના 24 કલાકમાંથી 10 કે 12 કલાક સુધી જો આ વાણી, વર્તન અને વ્યવહારમાં ચેન્જ જોવા મળે, જેના લીધે તમારી સામાજિક ભૂમિકા છે તેમાં પણ અડચણ થાય, તમારી પર્સનલ લાઈફ પણ ડિસ્ટર્બ થાય અને પ્રોફેશનલ લાઈફ પણ ડિસ્ટર્બ થાય, મીન્સ કે તમારે કોઈ પણ પ્રકારના સાયકેટ્રિક, સાયકોલોજીસ્ટ અથવા તો કમ્પેનિયનશિપની જરૂર છે આમાંથી બહાર આવવા માટે. જી જી, બિલકુલ. રિચર્ડજી, સંયુક્ત પરિવાર તૂટવા લાગ્યા છે અને એને કારણે પણ આ પ્રકારે લોકો ડિપ્રેશનનો શિકાર બનતા હોય છે, એકલતાભર્યું જીવન જીવે છે. તો શું એ પણ એક કારણ ગણી શકાય કે સંયુક્ત પરિવાર તૂટવા લાગ્યા છે અને તેને કારણે માનસિક રોગો પણ વધી રહ્યા છે, તે દર્દીઓ પણ વધી રહ્યા છે? મને એવું લાગે છે કે ઘણી બધી વખત સંયુક્ત કુટુંબોએ જ પ્રોબ્લેમ ઊભા કર્યા છે. આ પણ આપણે સ્વીકારવું પડશે. આપણે એવું કહીએ છીએ સંસ્કૃતિને આપણીને, પણ ખરેખર તો મને જે મારો અનુભવ એવો કહે છે કે જ્યારે નવી પરણેલી છોકરી પોતાનું બધું છોડીને એક નવા અજાણ્યા જગ્યાએ નવી સરનેમ સાથે જ્યારે આવતી હોય અને હજુ એકબીજાને સમજ્યા ના હોય, એ પહેલાં છોકરાના મમ્મીને, છોકરાના પપ્પાને, છોકરાના ભાઈને, છોકરા, મને એવું લાગે છે કે, અને એની અંદર પણ કેટલું બધું, અને હું એવું કહું છું કે આપણા બાપ દાદાઓએ બધું કર્યું અને એમાંથી સારું પણ પરિણામ, ઇન્ટરપર્સનલ સ્કિલ બહુ સારી થઈ ગઈ, તમારા લોકોને સમજવાની એ શક્તિ થઈ ગઈ, પણ જે હેતુ હતો કે એ બંને વ્યક્તિઓ સુખમાં દુઃખમાં સાથે રહે, એકબીજાને સમજે, એકબીજાને માફ કરે, એકબીજાને જતું કરે, એકબીજાને સંભાળે, રાઈટ, સારા ઘરની અંદર ફ્રીડમ, અને એ બધાની અંદર મને લાગે છે કે અત્યારે સારું છે કે જો હસબન્ડ વાઈફ એકલા રહેતા હોય અને એમના મમ્મી પપ્પાને સંભાળવા જરૂરી છે, પણ છતાંય એની અંદર એમનું બોન્ડિંગ વધારે સારી. એની અંદર જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે છે ને, તમે જોજો કેટલા બધા પ્રોબ્લેમ્સ મારી જોડે આવે છે કે જેની અંદર બેકગ્રાઉન્ડ મ્યુઝિક, મારા મમ્મી આ કર્યું, મારા સાસુએ આ કર્યું, હું કહું છું કે એ બેના પ્રશ્નો છે જ ને, એ બેને તો બહુ સરસ રહેવું છે. અને એટલા માટે મને લાગે એ સારું છે જો એ થયું હોય. પહેલાંના સમયોમાં આપણે કરી શક્યા, પણ મારું એવું માનવું છે કે એના કરતાં એ લોકો એકલા. પ્રોબ્લેમ એ છે કે આપણે સ્વતંત્રતા ને
એક બાઉન્ડ્રી બનાવવાની જરૂર છે. મોટા ભાગે આપણે પહેલાં ડ્રોઈંગ કરાવતા હતા ને ત્યારે છોકરાને બાળકોને એવું કહેતા બેટા બહારના ડ્રો કરીશ. અત્યારે શું થઈ ગયું છે કે આપણી જોડે હું તમને કહું કે જે વસ્તુની જરૂર નથી, જેની પાસે જે વસ્તુની જરૂર નથી એના માટેને આપણી જોડે પૈસા નથી, અને જેમને આપણે ઓળખતા નથી એમને ઇમ્પ્રેસ કરવા માટે આપણે લઈએ છીએ. પૈસાનો એટલો બધો એ કરી નાખ્યું છે. મીન્સ તમે ક્રેડિટ કાર્ડથી, લોનથી વસ્તુ તો લાવી દીધી. કેમ? તમે જો પૈસા નતા પણ તમે લાવી દીધું. બીજું કે તમારે જરૂર નથી. હવે તમે બાઇક પર કે સ્કૂટર પર કે એની અંદર જાઓ છો તો આજે તમારે કંઈ જોરદાર કાર લાવવાની જરૂર નથી. તમે જે નાની કાર લઈને જાઓ છો તમારે બહુ એસયુવી લાવવાની જરૂર નથી. તમે સેફટી માટે બરાબર, પણ આપણે જેની જરૂર નથી, આપણી જોડે પૈસા નથી, અને આ બધું કોને ઇમ્પ્રેસ કરવા માટે? જેને આપણે ઓળખતા નથી. અને આ વાત મને લાગે છે હસબન્ડ વાઈફ અથવા તો કુટુંબની અંદર મા બાપો સાથે વાત કરી સૌથી મોટો પ્રોબ્લેમ મને જે લાગે છે એ સંવાદનો છે. અને સંવાદ, વાત, સવારે સાંજે તમે વાતચીત કરો. તમારી પોતાની વાત નહીં કરો. તમે આજે દુઃખી લાગો છો વાત કરો, કેમ લાગો છો, અથવા તમને આ જરૂર છે તો આજે જ જરૂર છે, હમણાં જ જરૂર છે, વાત કરો. અને એટલા માટે મને એવું લાગે છે કે વધારે પડતું પૈસા અને દેખાડો અને જે વસ્તુની જરૂર નથી આજે એની ગમે તેમ કરીને લાવી દેવું. સો પેલું કહે ને ડિલેડ ગ્રેટિફિકેશન ઇઝ ધ બેસ્ટ થિંગ. મીન્સ જે વસ્તુ આપણને મોડે મળે છે ને એનો જે મહિમા છે, એનો જે આનંદ છે, એની જે ઉષ્મા છે, એને મને લાગે આપણે ભૂલી ગયા છે. કારણ કે હવે તો ક્વિક ફિક્સ, રાઈટ? આપણે મેગી ઇન 2 મિનિટ્સ અને બધું ફટાફટ, બધા કપડાં બદલતા હોય. તમે જો આપણા ફિલ્મોના બધા હીરો હિરોઈન, જે લોકો આપણા સો કોલ્ડ યંગ લોકોના રોલ મોડેલ છે, એ લોકો શું કરે છે જાણે આમ કપડાં બદલતા એવી રીતે પાર્ટનર્સ બદલે છે. અને એમાં પાછું મહિમા કે અચ્છા અને આ કારણ બદલી નાખીને. અને એટલા માટે મારું તો મગજનું દહીં થઈ જાય છે કે આવો કોને તમે ફોલો કરો છો, શું તમે એ કરો છો. એટલા માટે મને એવું લાગે છે કે સાથે રહો કે બધા ના હોય તો સાથે રહો, અલગ રહો, પણ સંવાદ કરો. જે જરૂરી નથી એની માટે તમે ડિલેડ ગ્રેટિફિકેશન રાખો અને આવવા દો એના સમય. એનો મહિમા છે, એનો આનંદ છે. આજે તમે ફ્લેટમાં રહો છો, બંગલો બહુ ખરીદવાની જરૂર નથી, એના સમય ખરીદો, કમાવો ને સરસ, અને પછી કરો. અને એના માટે મને એવું લાગે છે કે એવું વધારે વિચારતા લોકો થાય તો મને લાગે આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી શકીશું. બિલકુલ. અને વાતચીત કરવાથી દરેક સમસ્યાનું નિરાકરણ આવે છે. ને એટલા જ માટે જો તમને આવા પ્રકારની સમસ્યા છે તો તમે જો એ સમસ્યા તમારાથી, તમારા સંબંધીઓથી નથી સોલ્વ થઈ રહી તો તમે સાયકોલોજીસ્ટની મદદ લો, કાઉન્સિલરની મદદ લો. તેમના થકી પણ આ પ્રકારનો જે બીમારી છે તે હટી શકે છે. તમે વિમુખ બનતા બચી શકો છો. કલરવજી, જ્યારે માનસિક આરોગ્યની સ્વસ્થતા વિશે વાત કરી કે લોકોએ માનસિક રીતે સ્વસ્થ રહેવું અત્યારે જરૂરી બન્યું છે. શારીરિક રીતે તો આપણે સ્વસ્થ રહીશું, જે દવાઓથી સ્વસ્થ થઈ જશું જો કોઈ પણ પ્રકારની બીમારી થાય છે તો, પરંતુ માનસિક રીતે સ્વસ્થતા એટલી જરૂરી છે કારણ કે અત્યારે વ્યક્તિ નાની અમથી બાબતો પણ એટલી મગજ ઉપર હાવી થવા દે છે કે તેને કારણે તે ગંભીર એવી બીમારીઓનો પણ શિકાર બનતું હોય છે. તો લોકોને કઈ રીતે સ્વસ્થ રહેવા માટે સૂચન કરવું જોઈએ? યુથની વાત કરીએ તો યુથે પણ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? જેને નોર્મલ ભાષામાં મેન્ટલ સ્પા તરીકે ઓળખવામાં આવે છે. મેન્ટલ હાઇજીન મતલબ કે ફિઝિકલ હાઇજીનની સાથે સાથે આપણે માનસિક રૂપે કઈ રીતે સ્વસ્થ રાખવું અને તંદુરસ્ત રાખવું કોઈ પણ પ્રકારની મેડિસિન અથવા તો સાયકોલોજીસ્ટ કે સાયકેટ્રિસ્ટની સપોર્ટ વગર. એમાં મુખ્યત્વે પહેલી મહત્વનો ભાગ ભજવે કે 6 કે 8 કલાકની ગહેરી સપનાવાળી ઊંઘ એ મગજના વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય છે. તો એક સ્લીપ હાઇજીન નામનો પ્રોટોકોલ છે ફોલો કરવો પડે. બીજી વસ્તુ કે હેલ્ધી પૌષ્ટિક ખોરાક. જેમ કે આપણા શરીરને પૌષ્ટિક આહારની જરૂર તેવી રીતે મગજના જે મૂડ હોર્મોન્સ કહે છે જેને સેરોટોનિન, ડોપામિન કહેવામાં આવે છે, એ મૂડ હોર્મોન્સ પણ તમે એક વેલ બેલેન્સ ડાયટ ખાઓ, મતલબ કે દાળ ભાત, શાક રોટલી, સલાડ, સિઝનલ ફ્રૂટ્સ, દૂધ, કેળા અને દૂધની બનાવટ, આટલું બેલેન્સ ડાયટ ખાવામાં રાખશે તો તમારો જે હેપીનેસ ઇન્ડેક્સ છે નોર્મલ રહેશે અને લાઈફમાં ગમે તેટલા ફ્લક્ચ્યુએશન આવશે તો તમારે મૂડ સ્વિંગ્સ નહીં આવે અને તમારી ડિસિઝન મેકિંગ પાવર અને તમારી મેન્ટલ કેપેસિટી ઉપર અસર નહીં કરે. ત્રીજી વસ્તુ, કોઈ પણ પરિસ્થિતિમાં ગુસ્સા ઉપર કંટ્રોલ કરતા શીખો. We have to accept and adjust the person and situation is there. આપણે જોઈએ કે દુનિયા આપણા પ્રમાણે નથી ચાલતી, આપણે એને એક્સેપ્ટ કરવું પડશે અને એડજસ્ટ કરવું પડશે. તો એંગર મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ એ ખૂબ જ જરૂરી છે. બીજી વસ્તુ કે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ.
જરૂર પડી તો ઠીક છે કે 4 કે 6 કલાક એજ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટે ગાઈડલાઈન નક્કી કરી છે કે તમે એ પ્રમાણે તમે સોશિયલ મીડિયાનો યુઝ કરી શકો, પણ આના બાકીના સમય સાથે જેમ કે મિસ્ટર રિચાર્ડ મેકોને બહુ સરસ વાત કરી કે તમે સોશિયલ મીડિયા સિવાય તમે ડિજિટલ કનેક્શન ઓછા થઈને ઇમોશનલ કનેક્શન વધારો, ઇમોશનલ બોન્ડિંગ વધારો, વાર્તાલાપ કરો, ગોસિપિંગ કરો, ગપ્પા મારો, પ્રકૃતિ સાથે કનેક્ટ થાઓ, પેટ લવર્સ હોય તો જે પ્રકૃતિનો આનંદ લો, સારા પુસ્તકો વાંચો, યોગા, પ્રાણાયામ, સાયકલિંગ, વોકિંગ, ફિઝિકલ એક્ટિવિટી કરો. આ બધા એક્ટિવિટી કરવાથી તમારા હેપી હોર્મોન્સ મેન્ટેન રહેશે, તો તમે કોઈ સાયકેટ્રિસ્ટ કે સાયકોલોજીસ્ટને મળવાની જરૂર પણ નહીં પડે. એ બિલકુલ કલરવજી, એટલા જ માટે લોકોએ વાતચીત કરવાનું પણ જાળવી રાખવું પડશે અને સાથે દરેક વસ્તુને તરત જ પ્રાપ્ત કરી લેવાની અથવા દેખાદેખીનો જે યુગ છે તેમાં પણ જો આપણે એમ સમજીશું કે આપણે જે મહેનત કરી રહ્યા છે તે જ પ્રમાણે આપણને વસ્તુ મળવાની છે, દેખાદેખીથી કશું જ વસ્તુ પ્રાપ્ત નથી થવાની, આપણા માનસિક હેલ્થ જે છે તેના ઉપર રહે છે અને એટલા માટે લોકોએ સાવચેત રહેવાની પણ જરૂર છે. તો જઈને જે માનસિક રીતે બીમારી અત્યારે વધી રહી છે લોકોમાં તે જઈને ઘટશે. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. હાલના સમયમાં સૌથી મહત્વનું બન્યું છે માનસિક રીતે તમારી સ્વસ્થતા, અને એના માટે આપણે જે લાઈફસ્ટાઈલમાં જીવી રહ્યા છીએ, બદલાતી જીવનશૈલીનો આપણે સૌ ભાગ છીએ, પરંતુ આ બદલાતી જીવનશૈલીમાં આપણું જે જીવન જે બદલાઈ રહ્યું છે, જેને પ્રમાણે આપણે ચાલી રહ્યા છે, પરિવર્તનોમાં આપણે જીવી રહ્યા છે, પરંતુ તેમ છતાં પણ આપણા મગજ ઉપર કોઈ પણ એવી વસ્તુ હાવી ના થવા દેવી જોઈએ કે જેને કારણે આપણે આગળ જઈને માનસિક રોગનો શિકાર બનીએ. આજની યુવા પેઢી પણ સૌથી વધારે દેખાદેખીનો યુગ છે, સોશિયલ મીડિયાનો યુગ છે, તેમાં માનસિક રીતે ઘણી બધી રીતે ડિપ્રેશનનો શિકાર બનતી હોય છે, તણાવભરી જિંદગી જીવતી હોય છે. તો એકલવાયુ જીવન જીવવા અને સાથે કદાચ આપણે જો એવો પ્રયત્ન કરીએ કે આપણે આપણા કોઈ પણ અંગત વ્યક્તિ સાથે વાતચીત કરીએ, તેનાથી પણ વસ્તુનું સમાધાન થશે અને આપણે આ પ્રકારની બીમારીઓથી બચી શકીશું. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.